ચારવા જવાનું તો હું તો કહેવાનું તું રાતે ભૂલી જ ગયો. આ માતામાં કહે તો આવશે જ નહીં આવ્યા તો એમ કહે છે કે તમારે વહેલું ના કહેવું પડે અમે આ કરતા હતા આ કરવાનું હોય એવું કરશી પાછા. શંકર એ વાળા હું કરું અમારે શું હેડ અમારે જલ્દી ભાઈ હું કહેતો હતો હું સારું રાતે ભૂલી ગયો. જિંદગીથી ભૂલતો જ આવ્યો એક ભૂલી જ ગયો પણ હું કહું અમારે આબાદા હા તો આબાદા કેવો તડકો પડે. આપણે મોડવો ઠારવા જવાનું હું રાતે કહેવાનું ભૂલી ગયો હતો તને યાર પણ અત્યારે જવાનું તે તું આ હેડ આટલા મરખાઈ ના આવે જો અમે ઘરનું કોમ લે બે નવરા ના હોય આખો દાડી. તારી વાત સાચી નવરા ના હોય પણ હેડ આબુ પર આ તો હું ભૂલી ગયો એટલે. પેસો કોઈ કરનારું નહીં એક તો આ નાખી દે નાખવું ચાબા આ તો આતું જાણ મોડવો ઠારવાનું તો થોડું 5 વાગે 6 વાગ્યા સુધી રહેવાનું એવું ઓહ તું શું નાખતો ચારબા હે તો હા ભલે હવે કીધું ખાવા બનાવી બધું નક્કી જ કરી દીધું પણ આ તો ખાલી હું વાય કહેવાનું ભૂલી ગયો હાલ તમને. હું આવું હો આ તું બે હું વાય બેહું તું જલ્દી આવજે. આ પેલા પૈસા પણ નમાવો તો ઈવાને ફોન કરજે ને પૈસા ભાઈ ઈવાને ભૂલી ગયો. પૈસા ભાઈ હું બોલાવ્યો તું હા તું બોલા હેડ ફટાફટ તો થા આગળ હે તો પેલું બધું તૈયારી તો કરવી પડશે ને. એ હા હું આવું જા તું હા જલ્દી આ ફટાફટ. એ હા આયો ને બાયો પાવા પૈસા બા શું કરો હો આ ગાયો પાતો તો ભાઈ આબા નહીં ચોકન મોડો ઠારવા કનું અરે હા રત્ના કીધું જ નહીં તમને અમર ચોકો કીધું મને તો કે પૈસા પણ લઈને આવજે તું પાછો મોડો ઠારવા એમને ના આવતો અલ્યા કેવું તો પડે અગાઉ કેવું પડે આવું તો બધું મોડું એ ગોડાએ તો મને જતા કીધું નતો જતો પણ જવું પડે શું કરે કયો જો તમે બે જણ ના ના હેડો હવે તમે આવવું પડે મોટા હોન મારી કુટુંબમાં મોટામાં તો પેલા ચોકો લે હેડો હવે હા હેડો હું તૈયાર થઈને આવું. આટલી ઉંમરે હું તૈયાર થવું હવે હેડો કોઈ એમ નહીં હવે ટાઈમ તો તૈયાર થવું પડે. હા તૈયાર તો હેડો હું આટલા વાત જોઉં હા તો દેવો હું આવું તૈયાર આવતું નહીં. એ ગોડું હોય કોક તો એ રાતે ઘેર આવે તો કહેવાય નહીં એ આગળ ઉભો જ રહ્યો હોય ઉભા જ રહો એક તાન પેલા કહેતા નહીં. પૈસા ભા પછાપા હું મંદિર હોઉં છું. તાર હું કહું કયો અહીં આવ્યો જો હું પૈસા મારી હોય ને તા પહાડ અરે એ તો પૈસા એમાં એવું હતું કહેવાનું હું ભૂલી ગયો પાછું યાર. ખાવાનું સમ ભૂલી નહીં જતો કહેવાનું જ ભૂલી જોજો હા, એવું આવી અમે કહે તે બધું મગજમાં ના રહે ને વિવાહ હમને બોલાયા મને જ બોલાયા ને તો હું કરું કયો બાઈક લઈને જાઉં ને. તારે ગાડું એ કર્યું નહીં હોવાને અરે બધું આ જોવાનું મામેરો જેવો ને તે સાધન જ નતો હું કરશો આ પૈસા પણ તું ઈવાનું હોય તો કેમ લેતા હોય. પૈસા ભાઈ તમે બાઈક હશે જ ને બાઈક પર પણ પેટ્રોલ પુરાવું પડશે. એ તો પુરાઈ જાય તમે જો ને લેતા હોય. હેડો ને બેહો ને આગળથી તો ઉતારી જો, હેડો જો. જો પૈસા લઈ ભાઈ લો. લઈ લેજો ફટાફટ. આગળ તો કૂતો ઉપર રહેજો આગળથી બાઈક આગળ પડ્યું તમારું તો પડ્યું બાઈક આગળ પડ્યું આગળ પડ્યો આગળ લઈ લ્યો. પૈસા ભાઈ સાવચેતી છે બાઈક યાર બાઈક લઈને નહીં આવતા તમે સાયકલ જેવું કામ કરે બાઈક હતો રાગે રાગે આવશે એના કરતી રિક્ષા લઈને આવ્યો તો સારું હતું આ જફાત જાય એટલે આ જોવાનું મોમેરો જે હોય ને તે રિક્ષા બીજા બધું એમાં જતું બોમ નવું હોય કદી બધી બોમમાં આવ્યા રહ્યું તો તમે કોક દાડો આવ્યા તો તે દાડો આવ્યા હોય તો સારું હતું પેલું મુહૂર્તનું બુરત કાઢવા આવ્યા કે ના એ તો કેવું ઉપર કીધે વગર કો ભાવ એકન કીધું હતું પણ તમે છોકરાને મોકલી દીધો તો ખાવાનો રસ બસ બધું પીવો પાવું બરાબર એવું તો જોવા ના ગરમી કેટલી હજુજી ગરમી પર રસ તો પીવો જ પડે જ છાશ ઠંડી અમૂલની છાશ બધું રાખી લો જોવા જોવા ખાવા છે ને બધા રાગે રાગે એમાં જવા દઉં કે માટી શેપટ થઈ ગયો ના ના શાંતિ શાંતિ જ આપણે જવા દેવા
તો હું આવત પાહો પણ કેવું ખબર મોદો થઈ ગયો એ તારે શું કરે કે હું જે પાછળ પછોબા આવું પૈસા તો શું હતો પતું જ નહીં અરે બાઈક તો એને સાયકલ જેવું રાગે લઈને આવું કે દિવસ તો હું પૈસા બાદ હું કેવું મારે આપણે શાંતિ દા દે તો પછી મને બીક લાગે પા આ તેમાં તો રાગે ખાડા કદી બાઇકમાં બેહેલો નહીં યાર હા બોલો ભાઈ મહેમાન આવી ગયા ને આપણે ખેત આવી ગયા હા આવે ધીરે ધીરે આપણે હગા આયા હું પી લે મોટા ભાઈ ઘણી રચના આપણે હગાન બાજુમાં આવીને એના ઘેટો રાખે આ હેજ લાગી મને તો હેજ આવી યાદ હશે એ બાજુમાં હોય જો બધા ઘેટો કેટલા બધા હવે ઘેટા તો હવે જોવી હા ઉભો રે જી અરે ખાસી બધું હતું તો ખરા અરે હાથ ના ડાયરેક્ટ લાહુ મારશે તો મને લોચા પડશે અને ના તો નીચો પર હા મહેમાન મોટી ચાચી પા આ દોડી જાય રે પેલા ઘેટો વાળા હા જોઈ દોડી જાય ને ફેર બાદ આપણે પેલા હકુ નહીં તો તું કહે આ મહેમાન તારા વચન પાડે તારી ગુસ્સી પા ઘેટો તો ઊંધું કાઢીને હેડે ને તે મહિનામાં બેઠો મારતો પાછો લઈ જાય અને પછી બોલ્યા કે હેડે છે બે ચારતા તો રે ચારતો બે ચો રસ્તો આ પાંચ જવા દઉં પણ હવે આ પૂરતી દીધું હોય આવી વાત ત્યાં આવું ઘર રાખ્યું જોજે ત્યાં બહુ બહુ સવા તો હો ભાઈ ટ્રેક્ટર શું જોજે અરે ભાઈ કે આવું પડે પાવડો મળાવી ને ભાઈ આટલા બધા હક ના થાય ભાઈ તું એજી વાત કરી કેમ હક ના થાય બધું થાય ચેતતા પછી કરાવે ભાઈ ત્યાં બધા ડેડા બેડા હતું ના યાર હા ભરો દે તું ઉતરું પેલા માલમ જોડી પેલા આવે આપણો પછોબા આવતા જ હશે હવે તું જોતા ના કે પહાડ બારો બાર સીધા ના જતા રહે ના જો જોતા જોતા ઉભો રે મને જોવા દે અરે પૈસા પાનું બાઈક છે રચના પૈસા ભાઈ પણ લોબુ થવા કોને કીધું તું આવડા નારિયેળ પી દો આબાદ છે ઘર હા રસ્તો ભૂલી ગયા તા ચેરી આવો સાયકલ પટે મિલે ભૂલી જ જો કે તમે યાર પારો ને જો પહાડ પર છો અમુક પેલા દેશમાં ભરાઈ ગયા હાજા કરે લેબડો પતિ પર હતા અલ્યા આ બાજુ આ ગોરે તું અંદર જા મોય ના દો મારી જ મેલો આ બાદ જા બસ ઊભું કરી દો હવે બોલતો નહીં વધારે હા મહેમાન ના આવે તો બોલાય નહીં વધારે ના બોલું લે આમ વ્યવસ્થિત ઉપર જે હોય સાચું કહેવાનું જરૂરત ના બીવા નહીં મોજું ગેટ ટપે એ તો નતા કેમ છો આ ઘેટવાની પેલી ગાડી બાડેરીઓ વરગાડી ઊંધું ગાડી હેડે તો ઘેટો તો પણ તમાર તો શીખવું જોઈએ ને આપણે વાતો મેળો ને આપણે બોલ્યા તો હેડો પેલા મહેમાન પાછા કે આ તો બોલતા ને એમ શેઠ આવી હા નહીં બોલે તમે જ બોલજો ને જે બોલવું હોય હું કોઈ નહીં શાંતિ શાંતિ જ છે આખી જિંદગી આવો રત્નાજી આવો આવો શંકર આવો. આવો બસિયાજી આવો જાઓ. આવો અરે પબજી ઓ બાબાજી પેલો ખાટલો બાટલો લેતા આવજો બાદથી ના લાગશે તો ખાટલો લેવા દો કોઈ પબોજી એવી હોય વાહ એ તો આપણે ઓળખી પબાજી તમારે હારો મેળ આવતો છે પાછો પબાજી લ્યો પબાજી નું એ પબાજી, તમે જ પમ ઉઠારું ઈલા આ મહેમાન આયા તમે ખાટલા લાવો કે યાર. પબાજી ઓળખો કે નહીં અચાનક હાલા દાયા બોલો મને ખબર નથી આ તો પેલો ગોગલો બે લઈ જતો, પબોજી એકલા આયા. એકલા આયા કે ના બધા આયા? રત્ન બધા હે પશુ પણ બધા આહા. એ બાર બે લે પબાજી આ કૂતરું લેતા જજો લે મહેમાનો લઈ લેતા જજો. આવો હું બહાર જઉં હેડો મોય બોલાયા તમે તો લે આ મોમો પાછળ પબાજી મોમો પાછળ તમે તો ભૂલ ગયા હતા ને પબાજી પાછળ હું યાર હુઈ ગયો તો ના ના રહેવા દે હવે નહીં પાછળ. ગાભો કૂદતો તો પબાજી ઘેરથી લઈ જાવ પણ આવી ઈર્ષદ નહીં કરવાની અમારી કેવડી નાખો આ તો બરાબર ફેવરી નાખી સારું કર્યું આ પાછું પેડ નેહરી ગયું જો પેલો નેહરી ગયું જો આ કરતી લો હા
હા આમાં કમ્પ્લીટ બેહો. રત્ન બાપ તો આવું તમે જો. કરો છો? અરે એ બાબાજી પાણી પર લાવજો ઠંડુ ચલે બાલ બાલ લેતા આવો. પૈસા બનાવવાનો પહેલા ના પીધું આ પડે રે પેલ બાદ લેતા આવો. રત્ન ગરબડ વ્યવસ્થિત હો હા કમ્પ્લીટ નહીં રૂપાળો બાબાજી પાલ લાવજો ચાલો બોલો હા કમ્પ્લીટ સરસ. જેવું તેવું શું હોવું બીજું આપણે ના ના કામ બરોબર છે આપણે. પીઓ ઠંડુ હા ને બેહો બરોબર બેહો બેહો બરોબર આટલું જ જોવો ઠંડુ હમણાં જ ફ્રીજ છોડાયું હપ્તો ઉપર તો કેમ બંધી ચોકન બંધી દીધું. છોડાયું નહીં કામ લાયા હપ્તો પર લાયા પૈસા બંધી તું શું ના, લે, ના. પૈસા વાપર્યો ના ઠંડુ તો નહીં પીધું લે ભાઈ કીધું પૈસા બાદ તો ઠંડુ ઘોઘરે ને તું ઉતરતો એવો તો ઊભું બેઠો તારે જ પીલું એટલા. બહુ નહીં પીતા હોય તો ઠંડુ માપનું જ પીવું અલ્યા તે ફોન બોન તો કરવો તો ફોન કરે તો રાતે નતો કર્યો કે અમે હવારે આવીએ મોડું ઠારવા તમે કે સારું હું મોય છું મને ખબર નહીં કોઈ લ્યો, મોડો કરે તો તમે તો લોચા જ મારો હજી. હવે બીજો કર્યો તો પણ એ ઊંઘમાં હોય તો હું એવું કરું લે મોડો ફોન બોન આવ્યો તો હું કોકનો આવ્યો છે હજી જે જફા છોડો તમે રોધ્યું હકે નહીં એમ કયો પેલા એટલે હવે અમને તો શું ખબર તમે એકદમ આવી ગયા એટલે અમારે તો રોધવાનું હોય કોઈ એકદમ તો ઠારો તાર મોડવા તમે તાર હું ઘેર જવતા અને હું તમે મોડવા ઠરવાયા તાન અરે એમ તો કીધું કીધું નહીં તું યાર અલ્યા તમને મોડવા ઠરવામાં ખબર પડક નહીં પડતી તાન આજે વરહાદ તું જાપતું નહીં પડ્યું તમે અરે વહેલા એ મોડો જતું ઠરવા બધું ગયા. ઝાપતો ને બાપતો આમાં તો કીધું પૈણા ને કપ દા થયા ને કે હેરો ભાઈ ઠારવા. એની ટાઈમ અમાર તો વરસાદ ચાલુ જ હોય અમારી બાજુ જિંદગીથી. ચાલુ હોય એટલે અલ્યા તમને હજી ખબર નહીં પડતી હજુ વરસાદ બરસાદ આવે પછી મોડો ઠરવા આવવાનું હોય અવાજ આવે છે એટલે એવું જ હોય તમે હવે માર તો કશું બોલ્યું ને તમે તે બોલો. આયા તો ભલા આયા પણ પપ્પાજી આ તો કેવો તમારે ઘેરથી તે રોટલા બોટલા બનાવી દે આ મહેમાન આવ્યા છે તો જમાડવા તો પડશી કર આપો વાત કહો, પપ્પાજી, સર પહેલે તમે. લાપસી બનાવી દો હા, આ પપ્પાજી. વાંધો નહીં, લાપસી હારી જેવું લાપસી તો આવતી હારી તો અમને પૂછ્યું કે આમ રહી લાપસી બનાવી દો ખૂબ બનાવી આ પાસ બહુ ખતરનાક માણસ છે પૂછી પૂછી બનાવો લાપસી ખાધી નહીં તો બનાવી દે વાંધો નહીં જો પપ્પાજી જુઓ લાપસી બનાવો બટાકા શાક અને પૂરીઓ બનાવી દો આપણે હા પૂરી અંગાર ફટફટ. મારે તો બરસ તું કહેતો ને કહી દઉં ક્યારે રસ્તો મંગાવજો. અલ્યા આડો પપ્પાજી મંગાવી દેજો ને એટલે ચલો 2 લીટર ચાલશે ને એટલો ના બસ ચાલે, આ એટલો તો કેન્સલ બસ. રાખ્યા તા. અરે સાસ તો જોવા બે, તાજો. બે, અરે બે, કેરી બે, સાસ તો બે ના પીવાય પપ્પાજી, તમે વાત ના સમજતા. હા. આ ઉનાળા સીઝનમાં બધું તો જોવો યાર. જુઓ. અલ્યા મારી વાતો પર હા. પેલું સાસ અને કેરી બે ભેટમાં જોઈને તો લડશી પછી એ તો પહેલા ખાધા તમે પેલા રસ સુધા પી પાડી લઈશું. દેશી. હા અને પાછું ખાઈ રહીશું ને એટલે સાસ પીશું હાલ હેડમ પપ્પાજી સાસે ભેગી મંગાવી દેજો બરોબર એટલે તમે તૈયારીઓ કરો છો શું કીધું અને હવે આયા છે તો આયા છે મારા હવન કોક કઠો તો કૈયાલો પડશે કે તો નહીં ખાવાનો હોય ભાઈ તમે એટલે મારી વાત વાપરો હા આવું તમે મોડવો ઠાળવા તો વહેલા વહેલા આવી ગયા આઈ જ્યાં તમે હા? કરો લઈને તો જવાના તે અમે છોકરો પહેલા હોય તો આઈએ તો ખરા જ પણ હું મોકલું નહીં ને. આ જો હું આખા આડોશી પાડોશી હગામ બગામ તેલી લાવે એટલે હવે તો કેવી ના. એવું થોડું વાતું છે અમે છોકરો પહેલા આવ્યો છે તમે હજુ વરસાદ પડશે તાને ફરી વાર કોઈ આવશે ને તાને જ તમને મોકલે આ તો તમે આવતા આવી ગયા આખા એક વરમાં વરસાદ ના પડો તો ના. અમે બનું ના. અમારી તો વરસાદ પર જ નહીં મોકલું તો નહીં હું આજે નહીં કાલે નહીં આ વરસાદ પડશે તાને મોડો ઉઠાડવા આવજો તાને મોકલે તમારે રાજી ખુશી ના ના એ આ તો બધું તમે ના આવી આવી ગયા એટલે હવે મહેમાન ગતિ કરાવી દઉં થોડી મહેમાન ઘણી ગતિ નહીં કે આ બધું લાવી ન હું મારા ઘેર જઈને પાછા વાતો કરું ગામમાં કે મોઢું ઉઠાવવા દે વેવાઈનો તો મોકલી જ નહીં સોરી તો વરસાદ જ નહીં પડ્યો. તમારે તો પર જ નહીં આ વર્ષે ના પણ પેલા વર્ષે ના એટલે- 2 વાર બેહાડી મેલજો પણ એટલે તમારા ગામમાં આવા મોટા નાતા એવું ખબર નહીં પડતી કે મોડો ઉઠાડવા હાલ જવાય કે ના જવાય એ તો ઈવન કેવાય જમાનો જતો રહ્યો તો દાદા થાય એટલે ઠારી આવવાનું બધું પાર મેલ દેવાનું ગાતી ને ગાતી ના, તમે ચિંતા ના કરજો અમાર શંકુ ઉપર ચડે ને આ પત્ર પર 2 ડોલો પાણી દે એટલે લેવા નેચો પડી જાય એટલે હવે હરાદ જ મોડવો તો બનાવે. હું તમને ઠારી આલું જબરજસ્ત હમણાં પેલી કુંડી પડી છે અમારી જોડી લેવડો એવો નાખું ને મોય જબરજસ્ત. આ તો આ હું પાછું લઈને ફરે આ પબોઈ તો પપ્પાજી અરે ડોલમાં શાક મળે તમારે તો સિસ્ટમ અરે અમારે આ અલગ પપ્પાજી આપણે પેલું કુંડી પાણી ના આવ્યો તો કાઢી આવજો બરોબર એટલે મોડો મોડો ઠારી આલું બરોબર હોય હા, કપટ થાશું. હા આવું કીધું એક માં વેડાના આયા છે ટપ્પુ પબા શાક મળવા લઈ જાવ આખું બટાકો શાક લાવ તું મહેમાન પોણે લાવ ને પીએ મન તો પોણીએ ઉતરશે તારી તો વાત એવી કરી દે લો પેલા પાલમ પીજો પણ ડાયરેક્ટ ના હું ડાયરેક્ટ જ પી આપણે પેલું ડાયરેક્ટ પીધેલું ને એટલે જો ભાઈ હા બોલો આ મોટા છે અને અમારા ભાઈ છે બાજુમાં એ બધાને લઈને આ તો આવ્યો હું ઓળખું છું હવે તો. હવે
તમારે મોકલવાનું છે પહેણાઈ દો છે બરોબર એ તો વાત મોકલી દો પડશે તમે હરાજ પડશે કે વધુ આવશે વાત હા સાચી. ભૂકંપ આવશે પણ તમે મોકલવા તો છે જ ને રત્ના તમારી વાત સાચી પણ ભાઈ મારે આબરૂ જાય યાર હાની જાય કે વરસાદ આયા વગર તમે મોડવો અરે ફાડી વરાત કાઢ્યો તો અમારા શંકર કહું તો 2 ડોલો ઉપર જ દે હમણાં હાલ લેવા જવી એટલે વરાત એ વાત તમારી સાચી શંકો ઉપર ચડીને 2 ડોલો રેડી દે પણ ભાઈ બધું પલાળવું તો જોવા કે એ તો બધું પલાળ દે અમારે શંકુ ના કેવું પડે હા પેલી ખોડના પૈસા આલજો હતો પેલી ખોડ ને આવતી લાપસી નાખ્યા આપડે દરેક ખોટ ઓહો. અરે એ તો પથરા ઉપર મોટી ખોટ વાટી નાખો ને. આ પૈસા જેવું છે. અલે. ભાઈ આ બધું પહેલા મંગાઈ દીધું હતું અરે ઘડી અલે અમોન છો ખબર હતી તમે આવવાના છો રાતે તો વળી કીધું છે યાર હું હવે તમે ઊંઘમાં ફોન કરે મારો ઊંઘમાં જીવ આ બધું ઊંઘમાં જવા કુછ ના જાય આમ પહેણાય તમે તો અમને કહો કે વરસાદ તમારે તો 2 વર્ષ સુધી વરસાદ જ ના પડે પણ તમને એટલી તો ખબર પડવી જોવે કે અરે અત્યારે બધું એ જ છે આ હેડો બધું મેલો હવે હા. જે આપણે જે વાતો કરવી કરો બીજું બધું જવા દો હવે જે થઈ ગયું ભગવાન બરોબર શંકુજી કેમ ખરી ગયા શંકાજી બોલવાની ના પાડીએ તો આપણે હુલ્યા વચ્ચે બોલવું પડે બોલીશ ગણાય એટલે ઘેરથી કોઈ લડ્યા તા ખૂબ કશું અમે તો ના લડીએ અમે તો લડવાના આવતું જ નહીં ના ના હા અમારું તો રાતે નતું કીધું હા વારમાં કીધું હેડે ફટલે એવું આ તો પાછા સડ્યા ગોળા રહે ને હા સર આ બોલે જ અમારે હોવે. તો ભરાડી દો એ બાજરી પાટી કે નહીં કઈ નહીં ના હોય કઈ ખવાઈ ગયા ને. રોટલાય ખવાઈ ગયા એમ છે બાજરી વાટી તે રોટલાય ખવાઈ ગયા આવો તો ફળ આપણું કોમ જતો ના હોય યાર ના હોય એ બધો કોમ તમારો જોતો હોય એટલે અમાર તો આ મહેમાન આયા કેવું ઘુમા ફોન વાત કરીએ અમે તો. એવા ને એવા અમાર તો હજુ બાજરી વાટવા મજૂર કરવાનો છે હા તા ઓછી નહીં વાય 10 વીઘા બાજરી વાઈ છે હમણાં વરસાદ બરસાદ પડી બહુ વાંચજો કે હાથમાં તો પલળી જાય આ તો ઘરમાં શું? અમારે એમ કેવું છે કે મહેમાન પલરી જાય વરસાદમાં એટલે હવે એ હા વરસાદ બરસાદ પડી બાજરી વાંચજો ના વરસાદ પેલા બાજરી વાટવી પડે પછી મોડવો થાય છે ને પશુ બાહુ મોડવો ઠારવાનો આપણો આ તો રિવાજ છે પેલાનો પહેલાનો. પૈસા બા તમને ખબર ના પડી જો સાચું બોલે કે ના બોલે ભાઈ બોલ્યા આ બાજરી 10 વીઘા વાઈ છે ને આ વઢામાં રાખવા છે તમને ખબર પડી ને તો કહું તાર. તાને અમે સાચું બોલ્યા કે ના બોલ્યા વરીન વાળામાં આયા કે ના આયા આયા ને તાન અમારો હોય અમે બાજરી વાઈ છે એનું અલ્યા રૂપિયા પણ વિવાહ કર્યા છે 107 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે મારા મજૂર ઓછો હશે હોય અલ્યા તમાર મજૂર ઓછો હોય તાન અમારે શું કરવાનું અમાર મજૂરી એક ઓછું ના થાય આ લઈ જઈએ તો વધારે ઉપરથી એટલે આ ચંકા તો હવે ભાઈને સમજતા કેમ નહીં ઈમો તો લેવા આયા છીએ વાત સાચી હે યાર રત્નાની કોઈ ખોટી નહીં આયા કે ના આયા પાછા વારામ વળીને આયા કે ના હા, હા, હા. તાન બાજરી 10 વીઘા વાઈ છે ઈમો નહીં મોકલતા વરાજનું બોવાનું છે આ તો હા હેડો બધું જવા દો એટલે પપ્પાજી જમવાનું તૈયાર થયું કે નહીં કેટલી વાર પછી કોઈ ના જ્યાં પપોજીએ જોતા રહેજે તૈયાર છે પાસ લાંબ બાકી રહે છે ત્યાં. યાર, તમે તો પાછા ઘડીએ પડે એકી ધડાકે બધું લઈ જાઓ કહું. ના હોય તમે જઈ બધું નક્કી કરીને આવો ને તો જજો. જો. તો સાસે એક જો બીજા તમે છે, રહો રહો. તો હું કહું છું અંગાત જજો. તમે જોન મોય જઈને તમારે જે બધું લાગવાનું હોટ કરી ના દેજો. આવે પૂટી યાર. લે. અલ્યા, અરે આ- કેટલા લઈ જાય લે હવે લામ પેલા વી બાકી હોય ને એ ખોટના. ઉમેરતા આવજે, બધું ઉમેરતા આવજે. તમે અને જલ્દી કરો બીજું બધું તૈયાર થઈ ગયું ને આપડા તમે મોય જઈને એ ભાઈ હા. બેહો હું આવું આ પપ્પાજી મેં તૈયાર કર્યું નહીં તે હા, હા, જોતા જો. બરોબર તો વાતો કરો એટલા કરી આ શું બધું કીધું વાતો જ કરીશું તમે. યાર પપ્પાજી શું કરો છો તમે પેલા મહેમાન બહાર બેસી રહ્યા છે અલ્યા, લોટ નહીં. અલ્યા, પૂરીઓ બનાવ લોટ નહીં. તમે તો મારે એવો લોચો. હા, તો બખર કાઢી તમે તો પૂરીઓ બનાવ લોટ નહીં કશું નહીં ચોય લાવો. તો એક કામ કરો પેલા ઈવન ઈથી લઈ આવો તો એ બાજુ આથી જલ્દી પૂરીઓ બનાવવાનું કરો અરે પૂરીઓ વગર જો દોરો સાસે લાવી દીધી રહે લાવી દીધો. એ બધું લાગી હતી તાર ખાલી આ લાપસી ને પેલું બે પેલું બનાવવાનું. હા તો એક કામ કરો જલ્દી પેલા નીથી લોટ લઈ આવો અને તમે જલ્દી બનાવવાનું કરો પેલા મહેમાન બહાર પૂછે ટટ્ટાણીઓ મારે છે ભાઈ ઓની કોણ જાય? આપણે પાછલા બાય થઈને જતા શું કીધું લોટ લઈને આવશે પાછી તો દર્શને પાછલા બાય થઈને આવી જવાનું આ તાસ લઈને જ જો અંગાત બરોબર શું કીધું એટલા કરી હું મહેમાનોને વાતે વાળું છું થોડી ઘડી ઓવર હો, કેટલા આવ્યો રમરું એ ભાઈ અમર છે ઊંચી ખબર છે હું થયું પાછું પેલા પબોજી પાછા રસ્તામાં બાઈક લઈને ગાય ગા વચ્ચે આવતા કૂતરું વચ્ચે આવ્યું તે પેલો રહો બધો ટોળાઈ ગયો રત્ને તમે વાત કરો હું આવું હા રહો એટલે યાર કેરીઓનો રહો ટોળાઈ ગયો તે પાછા લેવા મોકલ્યા મેં તો હા વાંધો નહીં હા વાંધો નહીં હા એટલે ઘેર આયા ઠેરી નહીં પાછા ના ગયા ઘેર આવીને પાછા ગયા હા વાંધો નહીં તો લેવા જાય ખરા પાછું ઓ જ્યાં જ્યાં તો વાંધો નહીં એ તો એટલે આવું છે એમ તો. થોડી વાર આપણે બેહો બરોબર હવે બેહી જ છું અમે મોડું નહીં થયું આપણે હા
પેલા છે જ્યાં તા શંકુ એ ઓમ જે આવ બહાર જવા છે એવું હે ઓહો. બરોબર બોલો પૈસા બાજરી દીધી વાવી છે ઘણી. શાંતિ છે ને એવું ધોળે પોણી મજા બરોબર તાન. બીજું શું જોવું આપણે અને 5 વીઘા બાજરી ને 3 વીઘા સાઠો આવ્યો એવું એરંડા હજી ફલવાના પડ્યા છે. એટલે પોણી બધો પૈ નાખ્યો કે એક પોણ બાકી છે હજી? વાઢવાનું છે અમે એટલે તો આયા છીએ મોઢો ઠાકર લઈ જઈએ. ના હોય. આ વિવામ કશું કર્યું જ નહીં. બધું ભૂલી જાય તાન શું કરે વિવાની હરિયામાં એવું છે એમ તાન ઈમો લેવા આયા છીએ. બરોબર ઠારી હતી ભેગું લેતા આવીએ તે હા એ વાત સાચી તમારી. એક તો પણ બે કોમ પતી જાય હા એ રાતી કહેતો તો તમને ફોનમાં હું એટલે પણ મારા હોશિયાર ફોન પડ્યો તો રાતે ફોન આવ્યો મૂંગમાં હતો. હવે તમે કીધું જ ખરા આવવાનું પણ મૂકવા તો કોક આબાને કહેતું છે સવારે. અરે યાર તમે એવો કો ફરાક ને તમે શું જઈ આવો તમને બહાર જવા જેતો જપ નહીં ખું. એ તો અમે નહીં ચોક બહાર જઈએ નહીં વધારે બેઠા એવું હે? ઓમ ફરું ઓમ ફરું ગામમાં ફરી આવે ગાદી બાદી ખસી જઈ શકું ના ના એ રખાઈ ગયા એ રખાઈ ગયા એવું એમ બોલો નરસંગજી બોલો આપણા ભત્રીજા બાયરી તો જઈ દેખાતી નહીં ઘેર. તમે તો 2 લાખ રૂપિયા દાપુ લીધું હજી તો મંડપ વાળા ઉભા રહ્યા રહોડા વાળા ઘેર આવું તને કરી એવું નથી ભાઈ. વાહન આલે તમે તો કશું આવ્યું નહીં આ તે પબોજી લેવા આવે એટલે નહીં, હોની હોની શંકા. નોટો કાઢી બંડલમાં હે. શંકા પોત થાળી 5 વાટકી અને પેલો ગોળો ભરાવા આલ્યો તો તમે 2 લાખ રૂપિયા કર્યું તાર એવું નહીં બે ભાઈ. આ વિવાહ પત્યા ને હા તરત હું બાજરીમાં જ પડ્યો છું. એટલે બાજરી મારા પડાવ 10 વીઘા વાય એટલે કોમ તો કરવું જ ન ભાઈ. સાટામ પડાવ પણ ઓન પતાઈ દેવું પણ આ મે આયા સારું લાગ્યું છે હું અમો કેવું થયું આ એટલે પાહા એ વાસી છે વાસી ભાડે ને તરત પોકી જાય વાસી. તે પણ તમે ના લો તો પોકી જ જો 300 કન જોઈ લે નહીં બે ભાઈ. તાન આ રે ના, રહોડા વાળા એમ કહેતા કે તમે ઓઠો લેહો. હું જુઠ્ઠું બોલો છો મેમન. એ જુઠ્ઠો છે ને પેલો મોઢવા વાળો એ જુઠ્ઠો છે. પણ જુઠ્ઠા હોય તો આલી દે તો એવાનું પતી જાય રત્ના આ વાત તો હું ના મનમાં ખોડિયામાં જીવ જતો હતો આ વાત વાની ના મોનું. લે શંકાજી એવું નહીં. પણ વે ભાઈ તમે મારી વાત સમજતા કેમ નહીં? હું ઘણું ફરી બેહ્યો આવા માણસો તો ઘણા મેં વેટા કરે હે. તમને ખબર ના તો કહું શંકો હું મોટી ટોપા પૂછો મારા ભાઈને. શંકા આ પૈસાજી આયા હવે આ મોંચી નહીં પાહા. વરસંગજી જુઠ્ઠું જેટલું બોલી હે. ઉભાડો મારી વાત વાપરો બધા હા, બોલો. અમે પશુભાઈ બે આયા હતા બરોબર લગન લીધું ને એક વખત. હા. તે અમે મોય છે ને વેવાય ને ચોખા લાખ રૂપિયા હોય ગણ્યા હતા લાખ વીઘા ચોખા 2 લાખ રૂપિયા ગણે હાલે નતા લે આપણે હા તો ભાઈ. પછી હોય આ વેવાય કર્યું હું ભાઈ તમે આલે ઈમાન પડી જ રહેશે. ઈમો મારી વાત સાંભળો. હા ઈમો મારે શું કરવાનું છે હવે? શું કરું તમે મને 2 લાખ આલ્યા કે ના આલ્યા? હા હવે એ 2 લાખ મારે એ છોડીના નોમું કરવાના છે. તમે સમજતા નહીં યાર. પૈસાનું નામું કરશી હવે એ હું મારી રીતે નોમું કરી દેવાનો છું. બરોબર આપણે હવે એક નવો નિયમ કાઢ્યો. બરાબર તે મારા વાહન તો ચાર પર હાલો તો એ તો બધા પછી આલીશું રાગ રાગ. આ તો બરોબર નામું કરશે ને કરશે નોમું તો તા પેલી આલી એમાં ચમચા તો હી જ નહીં એક કે હું કરવાનું કયો. આમાં શંકર ચમચા તો બજારમાં લાવી દેવાના. હવે એ બધી સાદા તતા અવસર કર્યો હોય તો કરે જ વળ્યો તા. એટલે વેવાય હું તમે મોઢવો ઠાળવા કોઈ ક્ષમતા માંગવા આવ્યા છો? આ તો પેલા માગવા વાળા એટલે વાત નીકળી વાત વાય ને કરવી જ જો વખત. શંકા તને કઈ ખબર ચમતા નહીં આલે હું વાહન બધું ઘરે ઉતાર્યો તો વાહન મારા એ બધી ગણતરી હું કરું પાહો. દોતો હોય તો ઓલી ખબર પડે ડાલામાં એ ધોયેલો હેડ્યો તો તો છીએ. પાછળથી. ડાલા મેળ્યો નતો પાછળથી. આબરૂના કોકરા તો આ પોતા નથી કરવા બેહે. એ ધોવાના ને એટલે ખબર પડી છે કે સંતોમાં નથી ધોવામાં કેમ આવ્યો. હા એ બધી વાત જવા દો અને હું આ જોવો કે હા એ નહીં હું બોલાવું. જોતા હેડો બરોબર હા. થઈ ગયું ને તો બોલાવી દઉં. મારા તને પછી મહેમાનને જવા દે એક વાત કહું. આવા તું આ મહેમાન બધા- આ બધા. આવા મહેમાન ચોથી હોગી લાવ્યો પેલા. લે, 2 લાખ રૂપિયા તો આયા દાડા પૈસા બે ગણી ના આલ્યા છે હારું 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 મને તો પૂછતા નહીં આલે. આ તું આયો તો પણ તને નતું કીધું લે મોહે પેલા વેવાય બોલાવો તે મને નતું આ કીધું પણ પણ તું મારા- કેમ બાર બે હું મહેમાનો જોડી મેમ બધા અંદર જો તો અમે વેમ પર કેટલામાં મન મેલીને ગયા. હું શું કહું છું હા ગોમમાં ડીજે બોય રાખ્યું હતું તાન રાતે પેલો કલાકાર બોલાયો હા પછી 2 લાખ ના રોય ઓહ, પછી પેલા મોઢવા વાળા ઉભા હોય અને પેલા રસોઈયા વાળા સંપલીઓના ગહાઈ જાય નવા લાયા છે જાડન એ શાપ ગહાઈ જવાનો હોય વણો આ બધું જો બતાવવાનું આવતું હતું તાન
આ હાલવાનું તો આલ્યું નહીં ડીજે રાતી વગાડ્યું પાછા જોન લેવા આવ્યા પાછો ગોત્રી જો ભરવા લઈ ગયા એવું બધી તો વાતો હતા મોટી મોટી બાબુજી પાસે મને છેતરી છે એ વાત તમને ખબર નહીં હોય પાછી કેમ પાછું શું કર્યું? 50,000 રૂપિયામાં પેન્ટ લઈ ગયા અહીં. ઓહો, આપણે તો એવું બહુ મને ખબર જ નથી કે ઓર હગાઈ કમું હાલત જ નહીં રૂપિયું પાછા કી અમાર ભત્રીજાને ગોરા ઉપર બેહાડ્યો હા મોરભાઈને ગોરા ઉપર ને બધાને ગોરા ઉપર ગોરા કાઢ્યા હા થી જ ના હાર જાતા જિંદગીના વરઘોડો નીકળી નહીં જોવાનું આ એવું જ થયું સારું હો આપણે બંધ થતા એવી હોય આવી બંધ થા બંધ આપણે બીજી વાત કરીએ. અલ્યા લ્યો એ ભાઈ લ્યો આ ધોઈ નાખો ને ધોઈ નાખો. લ્યો હેડ છે ફટફટ લાવ લ્યો ફટફટ જમી લ્યો હેડો પછી ગોવામાં હોય તમારે શંકા હેડ આ બાજુ. હાથ ધોઈ નાખે ના મને તો ભૂખ તો નહીં લ્યા, એવું ના હોય યાર તમે રસ મંગાવ્યો ને હવે હાથ નહીં ધોતા આવ હેડો જો તમે હાથ ધોવો, હું આવું જે હેડ આ બાજુ આવી જા હેડ જે ધોઈ નાખજે હેડ જે ધોઈ નાખો હેડો. હેડ પટલન હેડ આ તે આપણાથી મહેમાન હોય ને તો તમારે જોડાવું પડે મહેમાન આવો લ્યા આવો ને એક તો પાછું ખોટું લાગી જાય છે લ્યો ઓલો રૂમાલ પડ્યો રૂમાલ આલો પડશે મારે આના લૂછી નાખો હાથ ના હોય રૂખી દો ના હોય તો. આમાં હું અરે લુખવા ભાઈ, આ રહ્યું. લુખાય તો જ છે લૂછી જ તમને. નાખે આપણને હાથ લુખાવું છું લૂછી તો નાખ્યા હે. રૂખીને હાવ ચાલ કોરા કાગળ જેવા કરીને મેલે હે કોરા કટ તો કર નાખ્યા આમ રૂમાલ આલો લુખવા પાછો તમે કહેતો તો લે મને પૂછ જોરદાર સાસ નથી મસ્ત લ્યો હાથ લુખી દે પૈસા પા હાથ લ્યો લુખી દે મજા આવી જાય ખાવા ખાવાનું તો એક નંબર બનાવ્યો હો. ગમે તે છે ખાવાનું ભલે હોફર્યું ને તે મોઢું ઉઠાડવા આવે કે એમને પણ ખાવાનું મસ્ત બનાવ્યું ભાઈ હો જોરદાર બનાવે ગંધા વાટે કે ઠોકી ગયો એટલું બધું ના પીવાય આપણે બહાર આવ્યો ને માપનું રાખવું બે તો મુખવાસ હા પપ્પાજી તમે તો એક વાત કહેવી પાઈ તમે બોલો ભાઈ બોલો ધરી ખાધો ને બસ મજા આવી જાય ખાવાની મજા આવી જાય ને? સરસ બનાવ્યું બસ. પૂરી આપણે જોરદાર પેલી વાત કરી દઈએ ને પપ્પાજી છીએ. ત્યાં 50,000 લઈ ગયા તા લે હઈ 2 લાખ રૂપિયા દાફુ આવ્યું ચાલો પપ્પાજી. મને ખબર આ છે ચાલ 50,000 હાલે તમે લાઈન બોર્ડ બોલ અરે આ હો, આ આયા પેલા મું વાળો હતો ને પેલા હોજે હા આયા ને. એ વખત એ તો આ તો એમ કહેતા નતા તમને તમે મને વાત કરી હતી ને કે વેવાઈને મંગાયા બીજા 50 હા એટલે હું આલી લઈ જા મુકલ લે યા પપ્પાજી તારા પાયે આવતા હતા તમારે પણ મંગાયા. મંગાયા લે પછી જો, આ પેલા તો ના પાડે વેવાઈ તો મંગાયા નહીં 50 તમે તો ભલા માણસ મંગાયા હતા પૈસા અલ્યા મી તમો કીધું એ નહીં કે પપ્પાજી તમે 50,000 લઈ આવો તો શંકર તમારે તો 50 જ્યાં એ 50 હાના જોય પણ આ નહીં બે પબોજી આલસી ઘણા એ બાબાજી ઉપર હા ગયો. કહી દે વેવાઈએ એટલે મંગાયા કોઈ તમારે બાબુ લાવે તો કહી દેવો હતો ને તો પાછા આલ દેશું એ તો લાયા હતા પેલું સીધામ થોડા કૂટાય એટલે 50,000 લાયા તો પણ આ વેવાઈએ યા, તમે તારે તો પણ કેમ મને વેવાઈએ વાત કીધું કરવી હતું? પડે કે શું કેવું રત્ના આમ બધું સારું થયું હા, હા. એ ભાઈ હા બેહો તા ને અમે આવીએ બરોબર ચોકન હેરા આ થોડું પાછા. કોમ હોય એટલે હા, જવા પપ્પાજી ઓન પાછું ઘણી ઘણી કોમ હોય છે કે રત્ના હા લાપસી લુખી દાવે ભાઈ લુકા અરે આ એવું ના કહે વાપરી જશું પાછા આવા કેટલા હિતાન આ તો શું કે પૈસા બા વાત સાચી લાપસી લુખી દે ભૈયા લુખા કે આયા તને ચાય પૂછ્યું અરે હવે ડાયરેક્ટ ખાવા જ બેહા દીધા ચાનું લેનું તો જિંદગી ભર આવી રહી તા તારા પાછા જો ફેડ્યા લાગે ઠઠારો તો હેજ કરી જો ને હેજ રૂપિયો વાળા હોય કરવા દે મન તો પૂરીઓ મરચું નાખ્યું તું ને શીખી હતી થોડી. સારી આવો હતી. કાકા. હા આવો આશિયા મહેમાન આવો આવો બેહો 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 પેલા બેહો પેલા વર્ષન રે ભાઈ હા રે ભાઈ તો સંગ લે એ ભાઈ બીજા બે કોક આયા મહેમાન અલ્યા હો યાદ તમે તો કરતા જ નહીં વસંતજી અલ્યા હું યાદ કરે આ વિવાહ પટ્યા ને તરત બાજરી વાટવામાં પડે હું જાર વાટવામાં પડે હું આ ડીજે ના પૈસા ના હાલવાના અરે ભાઈ તમે તો બધું બાકી જ રાખ્યું છે ખૂબ બાકી આ કીધું ને તમને કે બાજરી વાટવામાં પડે એમાં બધું બાકી બાકી રહી ગયું હા છે આ તમે તો આ આ મહિનો 2 મહિના થઈ ગયા હજી પૈસા નહીં આલ્યા એ તો હાલી દઈશું હવે તાન તો આય ભાઈ કોક લેવા જ આવે છે ભાઈ તું તો બોલ તમારે કોક કોઈ બાકી છે ખૂબ હું બાકી આ એ પેલા ઢોલ વાળાને તમે અલ્યા બધું એવું હોય તો શેઠ સુધી બાકી જ રાખી શકું એ બે લઈ ગયા ઉપર બીજા 50 લઈ ગયા તો તમે કર્યું શું એ ભાઈ અલ્યા બે ભાઈ વાત ના કરી તો મારા આ ડખો નડી ગયો બાજરીનો આ તમે એમ કહો કે મોજ પડ્યા તા કાઢીને હાલ દે વેકીમાં જે હાલવાના હોય હાલ, હવે તમે બેઠા છો પણ પછી હાલ દઉં તમે જો એટલે વાત તો શીત નહીં લે શું કેવું ના હોય તાન ઉલાળ ઉલાળ કર્યા પૈસા આવો વસંતજી પૈસા ના હાલવાના એટલે પૈસા તો તમને કાલ પોકા દઈએ બરોબર હા આપણે કાલ જ પોકાર દઈશું
તો બરોબર બરોબર હું થોડો ઓટો મારતો હોઉં, તમે હું ને આખું જાય. હા બરાબર, હું થોડો ઓટો મારતો. રજીકા પોકાર દેજો બા કાલે. હા હા એ ઢોલવાળાને તો આલ દે તો એમ તો થોડા હશે ભાઈ પૈસા એમાં એવું નહીં હા. એ ઢોલ વાળો પાછો આદ જ આવ્યો છે એ વગાડવા ગયો તારનો ગયો તારનો પાછો વળીને આવ્યો જ નહીં. પણ એમ કહું છું કહું ખબર હે તમને હા. એ બધું તો બરોબર હો બાકી તમે પછી હાલશો પણ અમે આયા એટલે જ બધા અંગાથી આ તો નકોમ પડે ને યાર લે, આ તો આમાં અમે કેવું આપણે એ ભાઈ એ ઘરના છીએ તો વાંધો નહીં બીજા મહેમાન આવ્યો તો એ ભાઈ આમાં કેવું હોય ખબર હે? હા આ અમુક ના હોય પહા તો ખોડીલા એ બધા મોકલ કરે એવા છે પહા કોરીલા તો નહીં કોઈ એવાના બાકી છે એટલે આવશે યાર એમાં એવું નહીં જાણ આ તો હું ખબર હે તમે આવતા કોક જોઈ ગયું હોય ને તોય ફોન કરી કે મોકલે એવા માણસો છું બધા આ તે મોકલી છે એમ કે મહેમાન આવીને કીધું તમે ફટ લઈને પૈસા કાઢો ના કે કાઢો નહીં પાછા ફોન હાલ લેવા છે મારે પણ આ મહેમાનના તાકને જ આવવું છે મારે છે ફોન પણ 2 મહિના થઈ ગયા. હા આલી દઈશું મો હતો નહીં એમ તો ફળ ફળ કરશો ને બેહો કે વધારે તમે. તમે વધારે ખાઈ ગયા છો શું કોઈ કઈનો કઈને હગો હો તમાર? હે, કોણ કઈનો કઈ કોઈ હગો છે? કઈનું? એટલે એનું બાપા નામ દો તો કોઈ ખબર પડે બાપા નામ નહીં, મને જ હાલ ઓટો મારવા દીધો પાછો ભેગો થયો એવું તે શું કહેતો હતો પણ કે પેલા વરસંગજી ઘેર મૂકે. ના ના, એ તો કહું શીતમાં કોમ હતી કંઈ એ ભાઈ ઉઘરો ને તમારે બાકી છે. સારું કર્યું છે ને કાં તું પાછો તકડી નહીં. ચાલ, આ પાછા. ઓય, 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 ખાટલો અમે એકલો ઉઠાવ એક બે હ, એક ઉઠાવ એક બે હ. એ મોઢવા ઠારવા આવ્યા છે કે આપણે તો ઉઘરાણી પૂરી કરવા આવ્યા છે? ચલો પૈસા લીધા હતા તે. એવું નહીં શંકાજી જો પૈસા લીધા હતા? તને પૈસાનું કહેતો હતો. લ્યો, ઓય, 2 લાખ રૂપિયા 50 અંકાય આલે ને બધાને આજે જ આપવાનું નવડાઈ મળે છે એમ કહું છું મારું એ તો ચલા ચલા, તું એ ચલા લે 2, હું એ 50. હા દોઢ તો એને આલે પાહા. ઓહો લે એ તમારા બધા પડી ગયા છે પડી રહ્યા છે તો પણ હાલ દે કોણ લે એ કાલ બાલ હાલ દઈશું ઈવન. આ તમે જ્યાં ના માર તો હું હતો અમાર ઘેર બરોબર. શું આઈને બેહી રહેવા આપણે જે છે? મેન મુદ્દાની વાત કરો એ મોટો ઉઠાડવા આવ્યા શંકા હતા. આપણો શું ચિંતા એ આપણા ઘેર શું આલે આપણા આપણે જે કરો ભાઈ, મારે ફોન આવે મારે એક અરે નોકરી ખેતરમાં જવાનું. બોલાવો તો લઈને તેરીને જઈએ ભાઈ એક કામ કરો તો હા ઈથી ખેતરમાં બારું બાર લઈ જતા રહેજો પછી લુગડો ભરિયાલ લે તમે આ વેવાઈ છે વાત કરો હો વેવાઈ ખેતરમાં હોય ને. અલે આ ભાઈ બોલાવો ને પાછો હોય લાવો ને એના કરતા બારું બાર લઈ જતા રહેજો ખેતરમાં પછી કેવું કેવું તમારું વેવાઈ, તમારા ઘેર બોલાવો અને ઓણ હંકાત ના બેહી અમાર ચાચમ નહીં. આ વેવાઈને બાજરી સિવાય કોઈ દેખાતું જ નહીં. વાહ. બધું બાજરી માં જ લઈ જતી. વે ભાઈ હા મારી વાત સાંભળો વાહ ફરી એક ચેક તને આયા તા નવ કરીએ એટલે તમે ઠેકોણા વગરના મોઢ ઉઠાડવા આયા બરોબર અમે તો ઠેકાણા એવું થોડું ના હોય વેવાઈ અમાર કોમ હોય એટલે મોઢું મૂકો ઠાળી દઈએ ને લઈ જઈએ એટલે પતી જાય ઘડીએ ઘડીએ આબુ ના પડે હવે મારી વાત સાંભળો હા તમે આયા તો ભલે આયા હા ખાધું પીધું મોજ કરી બરોબર હા હા પણ હું મોકલવા તો આજે નહીં કાલે નહીં લ્યો બરોબર ભાઈ મારે ઘરે અમાર શું હોય? ઓય ભાઈ દો કરવાનું છે, વાત તમે કરો હતી. હાથનું પેલું ઝાપટું પડે એના બીજા દાડા આવી જજો હું મોકલી દઈશ એ ના ચાલે, આજ દાદા મારે તો લઈને જવું આ છે. ધણી આટલો ખર્ચો કર્યો અને તમે બસ બાજરી વઢાવો જ રાખવું. ના પછી હજી મોકલવા તો હું નહીં આવું તમે ના તારે ચાલે. આયા ને એવા પગલે પાછા જો બરોબર મેં મારો વ્યવહાર પૂરો કરી દીધો તમારે આયા કીધા વગર આયા એ મેં ખવડાવી દીધું તમને બરોબર લ્યા વેવાઈ હાલો વ્યવહાર પૂરો કરી દીધો. કવડાલાનો કોનો વિવેક ના ગાવાનો હોય. હવે તમે નેકલ લાવવાની મહેમાન વાત છો એટલે કરો. મેં તમને ખવડાવી દીધું ખાવાનું પણ તમે હોટલમાં ખાઈ ગઈ. તાનું આ મોકલવાનો વ્યવહાર હું નહીં કરી શકું બરોબર તો તમે વ્યવહાર તો એનો મેન હ. ના એ ભાઈ, મહેમાન આયા હોય પહેલી વેલા તેરવા એટલે તમારે મોકલવી પડે વેવાઈ પહેલી વેલા ભલે તમે આયા પણ તમે પહેલા અગાઉ આવી ગયા છો અલ્યા એવું ના હોય યાર વહરાત તો ના આવ્યો તું આ 12 વરસાદ મહિના તો આયા વગર થોડો રહેવાનો છે શંકા 2 ડોલર દે ને ઉપર પાણીની આજ નહીં તો કાલે કાલે વરસાદ તો દેવ. આવશે કે પછી આબા આપણે આટલો ખર્ચો કર્યો એવાય ને સમજવું પડે મોકલ ના. પીવાનું કોમ હોય હે તો પછી છોડી મોડા પૈણાવી હતી 12 મહિના શેરી પૈણાવી હતી મારી વાત સાંભળો તમે બરોબર તમારી બાજરી દખું ઉલ્યા ઘર ભાગો છો લ્યા અમો હવે બાજરીની ઓય વાત જ રવા નહીં દેજો દેવાય. જો મહેમાન. આ વાત મારે એટલે જ કે મારા વય આબરૂ જતી રહે કે આ પેલા આયા તા વહેલા તે લઈને જતા રહ્યા એટલે હા ને આબરૂ જતી રહે એટલે મોઢો ઠાળવા તો સોમાં માપવું પડે એટલે આ હવે. જોન આવી હતી તાને આબરૂ નથી જઈ તમારી એટલે એ તો હવે મુહૂર્ત કઢાઈ દીધું જોન લઈને તમે હા, આયા પણ બે, ચોમાહા બે. પહેલા મોઢો ઠાળવા આવી ગયા અમે તમે બેહાય તો પેચાર માણસ ઉઘરાણી કરવા આયા, આબરૂ તાન છે, કે આબરૂ ના ના જઈ તમારી એટલે તો એ તો પછી. હવે આલ્યા નહીં એટલે આવી ઈવોન કાલ આલ દઈએ હું ઈ કેવું પા. કે ભાઈ તમે તમારું ના પૂછશો, બે કામ કરો સોના મને જો બોલાવતા જ ના, શીખો. પૈસાજી હા. તમે તારે પ્રેમથી આયા એવા જતા તમને ખવાઈ દીધું બરોબર પ્રેમથી તમે જવું જ જતા નહીં રે રહો. ભાઈ. અમારા લીધા વગર. કુટુંબમાં આવ્યા મોટા છે બરોબર હા, એટલે- આખી એ સહી હોય અમે હંગાત લાયા કાલ
બીજા ભાઈનો મોઢું ઠાળા જવાન થાય ચાલે આરે જઈને વાતો નહીં કરે. હવે પછાજી મારી વાત સાંભળો, તમે મોટા છો એટલે મારે તમારે કશું કહેવાય નહીં, બરોબર? પણ તમે મોઢું ઠારવા આવજો, પછી આવજો શાંતિથી અમે ત્યાં. પાછો ફેર હું લેવા ઠારવા આવીએ એમ. પણ આજ તો હું નહીં મોકલું, બરોબર? લ્યો આ તો આપણે તો કડા ઉપર પાણી ફરી ગયું બધું. અમે અમુક ગામમાં ઘેર જઈશું કે લે, તમે તો બધા મોઢું ઠારવા ગયા તો લઈને લીધા વગર ના આયેલા. શું કહેવાનું છે કે પાછળ આપણે થઈને જતા રહેજો. હા તો પાછળ થઈને પણ ઘેર તો જવાનું કે એટલે પાછળથી તો તમે જો અમારું તો તમે પાછળ આગળ થઈને લઈને આવીએ તાર ઘોડા ચડીને. ઓવે. ના, દેવાઈ. તમે તાર જો, બરોબર? નકર ચોમામાં આવજો. આમ નહીં આબુ, અમારે તો લઈને જ જવાનું, બરોબર? તમારા ગામમાં રિવાજ આજે આનો નહીં, રિવાજ છે કાલે તમારા ગામમાં પાછો. અમાર પપ્પાનો આનો રિવાજ રિવાજ છે. વરાત ના પડતો તો રિવાજ ના બહુ મોકલે. ઘણા હી. પૂછ્યા શંકા તો વગર આરા 2 વગર. લાખ રૂપિયા લીધા હોય તોય 50 લો એનો રિવાજ. મારી વાત પર શંકા આ વરસાદ નાવ તું હું ચાલનું તને કહું તું ચડ ને 2 ડોલો રેડ ને ઉપર પાણીની. આવું આ તો રત્નાની શરમ નરી જાય કવિ ભાઈ હાલ સીધા કરી દો પણ એટલે હું સીધા નહીં કરવા આપણો. સીધા નહીં આપણે હું લે કરવા હું. નમસ્કાર. હાગા કરીએ એટલે શંકાજી મારી વાત સાંભળો. હા. નહીં તમે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, ના કહી દીધું. તે અમે તો ચોખ્ખા શબ્દમાં જ કહીએ હે. એટલે તમે વેવાય ચોખ્ખે ચોખ્ખું એમ કહી દો કે તમે મોઢું ઠાળા હોય પણ મારા બાજરી વધારે છે ને એટલે હું મોકલતો નહીં એમ કયો કે મને ચોખ્ખે ચોખ્ખું. હું નહીં લેવે ભાઈ, મારી વાત આ હું સાંભળતા તમે- નહીં. બીજી વાત છે તાર. સાચું તો બોલવું જ નહીં. મારે તો જુઓ, તમે હા. આયા તો ભલા આયા પણ હું મોકલે નહીં, બરોબર? પૈસા આ વાત એટલા પડી શકે તમે મોડો ઠારવા વહેલા આયા જ તો. તે જેટલા પડી એટલે ઘેલા હોય એની વાત તારા. એકલો આય હેડો આજે નહીં, કાલે નહીં. તો વેવાય ખોટું આવરો રસ્તો હા. આમાં અવરું પગલું ભરાય ના કરતી મોટબન મેકલી શંકાજી, દીધા. તમે અવળું પગલું પડ્યા વગર આયા છો એવા હાલ, એના હાલ. ડગલે પાછા હાલ, છો, હાલ, બરોબર? આપણે રવા દે. હાલ આપણે હે ને પથરાની અત્યારે ઓગળી છે. બરોબર વાત જ છે. હેરો હા વેવાઈ અમે જીએ. હા, હેડો તાન. લેડો હા બાબાજી લ્યો. આવીને આવી વેઠો કરતા રહેજો હા. મારજો આવજો. હાલો હાલો ભૈયાજી, હાથવી ઘેર લેતો જો હો બા. હાલ વેવાઈ આવજો તાન બાજી વાટજો લણજો હા, હેડો. અને પછી આવજો શાંતિથી. શાંતિથી જ આવીએ આબુ જ નહીં તમારા ઘેર તો લેવડો ને તમે આપણે હેડજો તો ગામમાં વસ્તી વાતો કરીએ જ કરશે મોડે થાળવા છે પણ હું કહું છું આ વખત તેરી લાવો ને તો પાછી મોકલું ને તો કહેવાનું મને 10 વીઘા ગાળવાઈ દે 10 વીઘા ઘા ને બધું કપામ બપા ચોપી દઉં છું. ભાઈ કો ચાય પૂછ્યા નહીં આ એવા બેહરાઈ રાખે અહીં. એટલે આમ ભાઈ અમે નતું થતું છોકરાનું તે શું કરવું પડ્યું જોયે કેટલો બધો ખર્ચો પાડ્યો જોયું નથી 2 લાખ મી આલે બરોબર અને 50-30 પાછા વેવાઈનું નામ દઈને પેલો લઈ ગયો પબુજી લઈ જો ને. જોન લઈને આ જોન લઈને એ દાદા મુલાવા મંડેલા વેવાઈ આ જોયું ના છે એટલા ઉપર સવાણા શું કાતો હોય તને ખબર પડે તમે 2 આલ્યા મને 50 આલ્યા અને પાછા બીજા તો કેટલા એકનું ઉઠાડીએ ને એકનું બેહાડીએ એકનું ઉઠાડીએ એકનું બેહાડીએ પાછા કે મોડો ઉઠા વેલા નહીં હા તમારે બાજરી વટાવી છે એમ કયો કે વધારે પેલા જુઠ્ઠું બોલીને લઈ ગયા છે પૈસા છોડીને પરણાવી તો હજી તો કે કોમ કરો કર નહીં મોકલ્યા હા. હાથે કરીને ઘર નહીં એનો બાકી અગ્ના આગળ ઊભું નહીં રહ્યું તમે હા. જે ખોટું ખાલું એ તો હું ઘાટ લઈ લઈએ તો ભાઈ